સદગુરુ મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો। પધારેલા હરિ ગુરુ સંતનો જય હો। तो गुरुजी समान नहीं देवता अने गुरुजी समान नहीं को राम कृष्ण भगवान ने माथे सदगुरु हो। तो एक घड़ी आधी घड़ी न बड़ी आधी में पुनिया तुलसी संगत संत की कटे कोटियों परा ए जी नाम विना कोई नव तरे न बहु सागर नी माय हरे हरे निरात वंदु नाम ने जा जा देखो त्या सदगुरु महाराज जनी जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ કાસોર ગામની ધર્મધરા ઉપર જય વિજયભાઈ ના ઘરના ઓગણે આપણે અ નહીં લગાડવો। રમણભાઈ જય વિજય આગળ આવે છે અજય જય વિજયભાઈ ના ઘરના ઓગણે ઘણા વખતથી ભજન રાખવાની ભાવના ચાલતી હતી। આજે આ કાર્ય પૂરું થયું। હવે ભજન બેઠું છે અને કાલ સવારથી કરવાનું ચાલુ કરવાનું। બેઠા પછી કરવું પડે ને, એવું ના સમજતા કે બધું ટોરું ભેગું થયું એટલે ભજન થઈ જ ગયું। રમણભાઈ આગળ માન પુરુષોએ આપણને બહુ સરસ ઈશારા કર્યા। એમની મતીમાં જે કંઈક બેઠું એ બાબતનો આપણને ઈશારો કરતા ગયા। આમ તો આ બોલે એવા એટલું બધું છે કે હવાર દાઢો ઉગાડે, પણ આ તો દોયડે બોધ્યા છે અને એ તો સારું તમારા બોધ્યા બંધાયા, બાકી ના બંધાય। હા, પણ સંતમાં પુરુષો દિલના દયાળુ છે અને અમારા ભાગમાં 10 મિનિટ છે। હમણાં એવું નહીં કહ્યું હો છે ને। एक घड़ी आधी में बुनियाद तुलसी संगत संत की कटे कोटि अपराध। मान पुरुषों नो વધારે નહીં પણ એક ઘડી તો નહીં પણ આધી में નહીં પણ બુનિયાદ ઝેરનું એક ટીપું હોય, ખાલી એક ટીપું માણસને મારી નાખે।
તો એ અમૃતે જાજુ પીવાની જરૂર નથી, એ એક ટીપું બહુ થઈ ગયું. અમૃત એક ટીપું કાફી છે. જો એક ટીપું ઝેરનું જો માણસને મારી નાખતું હોય તો એક અમૃતનું એક ટીપું માણસને અમર બનાવી દે. ફેર એટલો છે કે પેલું ઝેર છે અને પેલું અમૃત છે. પથ્થર એક જ હોય, પણ એ કૂતરાને મારો તો કૂતરું નાહી જાય. એ જ પથ્થર ભમરિયા મધના પૂડામ મારો, તમારી દશા બદલી નાખે. ફેર એટલો જ છે, કૂતરાના હંપ નથી અને પેલા મધના પૂડામ હંપ છે. પેલા બધાય હંપીને રહેશે અને હવે હંપીને રહેતો નહીં. માથાકૂટ આટલી જ છે. તમે જે જગ્યાએ છો એ જગ્યાએ જો તમારો હંપ હોય, તમે ધાર્યું કોમ કરી શકો. સાંભળતા રહેજો ને જોડે જોડે વિચાર કરતા રહેજો. વિચારમ પરમ જ્ઞાનમ, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. નહણક હોભર હોભર કરવું એ નહીં હારું, તન હપું જોઈ ના હોભરવું એ નહીં હારું. આપણે ખાધા પછી વાગોલવાનું આવતું નહીં, અને આ ભેંસોને તમારે ખાધા પછી આખી રાત બેઠી બેઠી વાગોલે. વાગોલક ના વાગોલ, પણ આપણે વાગોલવાનું આવે છે. હોભર્યા પછી વાગોલવાનું, પેલા અમને ખાધા પછી વાગોલવાનું. વિઠ્ઠલભાઈ એમણે આખી જિંદગી ખા જ કરવાનું. એમણે ખાવા હાથું અવતાર લીધો છે, અને આપણે જો ખાવા હાથું લીધો હોય તો પછી ભેંસો નામને તમારામાં કશો ફરક. ઘણા ખરા ખાવા હાથું જ જીવે છે. ઘણા ખરા બસ ખાધા હાથું જ જીવે છે. બપોર જમવાનું હોય ને તો હવારમાં પેલું એ હોત ખાય, પાછા પચી જાય એવું કે વહેલો પચી જાય ને હવામાં ખાધેલું. એટલે ઘણા ખરા ખાધા હાથું જીવે છે, ઘણા ખરા જીવવા જેટલું જ ખાય છે. ખાધા હાથું જીવે છે, ના હોય નું ઓર ઓર જ કરે છે. ઘણા હારું તો પીધા હાથું જ જીવે છે. બીજું કશું કોમ નહીં કરતા હોય. તમે 2 ટાઈમ ઘૂંટો મારવાનો, પછી આખા ગામમાં ચકેડે ચડવાનું, પારકા પેપર વાંચવાનો. એ ફલાણા ગામમાં આમ થયું તો તારામ કેવું થયું. એ કશો ધંધો કરતા જ નહીં. ટાઈમ થાય એટલે થારી તૈયાર જોઈએ. મેં હખણું ના હોય પાછું થોડું કકરાટ. એટલે ઘણા ખરા ખાધા હાથું જીવે છે ને ઘણા ખરા જીવવા જેટલું જ ખાય છે. આમાં આપણો કયો નંબર આવે છે એ ધોન રાખજો. બધી વાતમાં આપણો નંબર આવશે. આવે કે ના આવે તો સાંભળતા રહેજો. સદગુરુ મહારાજનો જય હો. હરિહંસા ગયતી ગુરુજી ના દેશ. હંસા ગઈતી ગુરુજી ના દેશમાં.
રે હંસા ગયતી ગુરુજીના દેશ હંસા ગઈ તી ગુરુજીના દેશમાં ત્યાં તો જડહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ અગમ નીરગેશ ચડી ત્યાં તો જડહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી હંસા ગઈ તી ગુરુજીના દેશમાં કઈ ગઈ તી ગુરુ મહારાજના દેશમાં ગઈ તી તઈ ગયા પછી ખબર પડી તઈ તો એટલું બધું તેજ જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી રમણભાઈ આપણે અહીંયા બત્તીઓ લગાડવી પડે તો બત્તીઓ લગાડવાની આવતી જ નહીં 24 કલાક તો અજવાળું જ હોય તો કોદાર અંધારું થતું જ નહીં ગુરુ મહારાજના દેશમાં પુણ્યમો ભરવાની આવતી જ નહીં ગુરુના દેશમાં જે એક વખત પહોંચી જાય ને 12 મહિના પુણ્યમ અમોહ થતી જ નહીં અહીંયા પડવા હોય જ નહીં પછી શું કરવા ભરવાના એનું નામ જ પડવો ગુરુ મહારાજના દેશમાં અમોહ જેવું પડવા જેવું બીજ તીજ ચોથ પોચમ થતી જ નહીં તો 12 મહિના પુણ્યમ હોય ગુરુ મહારાજના દેશમાં 12 મહિના દિવાળી જ હોય છે તો આ ઓરી થતી જ નહીં ઓરિયો જ આપણા ઘરમ છે બાપનું કહ્યું લાલ્યો ના મોને લાલ્યાને કહ્યું બાપ ના મોને એટલે ઓરિયો ચાલુ તો કોઈ કોઈને મોનવાનું આવતું જ નહીં બધા મોનેલા જ હોય એ દેશ એવો છે તમે જે મંડપ નીચે બેઠા છો આમાં મંડપ કોને કેવો ધારી 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 તમે નક્કી કરો કે મોડવો કોને કેવા ઓહડાને કેવો આ કાપડને કેવો આ બધું ઝુમક ઝુમક થાય છે અને કેવું કોને જ્યાં સુધી તમારું મન પોકે ત્યાં સુધી પોકાડો અને ના પોકે પછી હે તે સદગુરુની પાસે જાઓ અને એ તમારું ના પોક્યું અને સદગુરુની પાસે જાઓ એટલે ત્યાંથી એવા પોકાડે તમારી તાકાત ચાલે ત્યાં સુધી એક વખત પહોંચી જાઓ અને તમારી મતી ના પહોંચે એટલે 2 હાથ જોડીને કહી દેવાનું બાપુ કોત આવું મારે મેર આવતો ભણેલા ગણેલા ડબલ ગ્રેજ્યુએટ થયેલા ધોન રાખજો આ કોને હોબરી ના કોને નેકરી ના જાય ભણેલા ગણેલા ડબલ ગ્રેજ્યુએટ થયેલા એક વકીલે ખેડૂત કાકા શેમાડામાં રહેતા એમની જોડ શરત મારી નેહારનું પગથિયું નહીં ચઢેલા કાકાને કહે છે હું વકીલ થઈને આવ્યો છું અને કામ કરીએ કાકા આપણે 2 શરત મારીએ કાકા કે ભાઈ હું અભણ વ્યક્તિ શેમાડામાં પડ્યો રહું કોદા નેહાનું પગથિયું ચઢ્યો નહીં મહેરબાની કરીને મારી જોડે શરત મારવી એના કરતા તમારા જેવો કોક લોડે લોડું ટકરાય તો જાઓ વકીલે કહ્યું નાના કાકા આખા ગામમાં તમારી છાપ છે આખા ગામમાં તમારી લાયકાત છે તમે એટલા સારા વ્યક્તિ છો એટલે આપણે 2 શરત મારીએ અતિ આગ્રહના કારણે કાકા એમની જોડે હશે તારે તમારી
બુદ્ધિનું પ્રદર્શન કરવા બેઠા છો એટલે કરીએ તાર કે બોલો શું શરતમાં રાખવાનું કે તમારે મને પ્રશ્ન પૂછવાનો, મને ના આવડે તો હું 20 રૂપિયા તમને આપીશ. હું પૂછું તમને ના આવડે તમારે 20 રૂપિયા મને આપવાના, બસ આટલી જ શરત. કાકા કે કશો વાંધો નહીં, હેડો ને હવે 20 રૂપિયા હતા કે નતા એની જે થાય એની, ચાલો હળો જીત છે તમારી. તાર પછી કાકા કે કશો શરત મંજૂર? તા કે મંજૂર. બોલો પહેલો પ્રશ્ન કોને પૂછવાનો? હોશિયાર ખરા ને આ વકીલ. કાકા કે તમે પહેલા પ્રશ્ન પૂછો. કે હું પૂછું? તા કે હા. કાકાએ પ્રશ્ન પૂછ્યો, ધોન રાખજો બિપિનભાઈ. કે પૂછું? તા કે પૂછો. કે જો પૂછો શું? હા હા પૂછો પૂછો. કાકાએ પ્રશ્ન કર્યો કે વકીલ સાહેબ, તોણવાહી ટૂંકું થાય એ શું? તોણવાહી ટૂંકું થાય એ શું? વકીલે તો ચેટલી ચોપડીઓ ફેંદી કાઢી, જેટલો શાસ્ત્ર એમના જેટલા ભણ્યા હતા એટલા બધો, જેટલો મંદિરો તપાસ કરી, જેટલી જગ્યાએ જયા ત્યાં ઉભા ઉભા તો કહે મેં ના એટલે ફસક નાડી આવી આ પાછળ. હા, તમે કોકને ઘેર ઉછીના લેવા જાઓ અને એ અહીં હાથ નાખે એટલે મોઢું ફેરવી જ લેજો. અહીં જેનો હાથ પડ્યો એનું હા તા લગીન થયું નહીં. અને હા કહેવા વાળા હંમેશા અહીં હાથ નાખ્યા વગર કહેતા જ નહીં. રમણભાઈ, આ ફસક નાડી આવી કે હેડો ભજનમાં નહીં આવું એટલે આમ કરે એટલે તમારે સમજી જ જવાનું. અહીં જેમના હાથ પડ્યા એમના ભલ ભલાનો કોમ ફસકી ગયો. કાકાએ કહ્યું કે બોલો વકીલ સાહેબ. કાકાએ વિચાર કર્યું કે હારું વકીલ કેમ શું મારી ક્યાં? કે બોલો 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 કે છે વકીલ કે હારું બોલો બોલો શું બોલો કે મારી તો મતીન બેસતું જ નહીં. તમે કઈ ચોપડીનો પ્રશ્ન પૂછ્યો એ જ મને નહીં સમજાતું. તોણવાહી લોબુ થાય એવું બધી ચોપડીઓમાં આવ્યું, પણ આ તોણવાહી ટૂંકું થાય એવું કોઈ ચોપડીમાં આવ્યું જ નહીં. અને ના આવે મહાન પુરુષો પુસ્તકનું નહીં પૂછતા, મસ્તકનું પૂછે. અને જે મસ્તકમાં લખ્યું છે ને એ પુસ્તકમાં નહીં. ગીતા કો જહાં ગમ નહીં વહાં સદગુરુ કા ઉપદેશ. વકીલે 20 રૂપિયા કાઢીને આલ્યા કાકાને કે લો કાકા હું શરત હારી ગયો. અલ્યા કે આટલું ના આવડ્યું? તોણવાહી ટૂંકું થાય એટલું ના આવડ્યું? કે કહે ભણ્યા જ નહીં? કે ના કાકા. કે લો 20 રૂપિયા કહો. ઓહો હો, આટલું ના આવડ્યું? તા કે ના આવડ્યું. બીડી કે બીડી બીડી મારું હારું કાકા કેટલી ચોપડી ભણ્યા? કે ભાઈ એ કઈ નહીં, આ તો છે અમાર અમરખડી ખાઈ. મારું હારું વકીલ ગોથું ખાઈ ગયા.
હશે કે છે એમને એમ કાકા શેમાડાનું પૂછે છે કે કાકા બીજું પૂછો કે છે. કાકાએ કહ્યું કે રવા દો, હોનાની જાર પાણી ના નાખશે. અને આ તો તમે મારી આગળ આ જીદ કરી તે હજુ આપણે બે જ હોંભરીએ છીએ, રવા દો વાતને પડી મેલો. તા કે ના ના, કાકાએ કહ્યું કે હશે તારે તમારી જીદ હોય તો કરીએ, પૂછીએ પ્રશ્ન. બોલો પૂછું? તા કે પૂછો. કે પૂછું છું? હો, હા હા પૂછો પૂછો. કે રમણભાઈ, દાડે ના દેખાય, રાતે દેખાય એ શું? વિઠ્ઠલ મહારાજ, દાડે ના દેખાય, રાતે દેખાય એ શું? વકીલે વિચાર કર્યો કે મારો હારો કાકો સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગમો, જ્ઞાની ગોથો ખા. અવની નીચે નીરભરેલું કેમ કરીને પીવા. તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ મીઠું મીઠું કોપરા જેવું પાણી છે. એટલું સરસ મીઠું પાણી ભર્યું છે, પણ ખોબો વારીને પીવાય? લો તરહ લાગી છે, પીવો. અવની નીચે નીરભરેલું કેમ કરીને પીવા. ઊંચે જોવું તો આભ ભરેલો, છે ને અત્યારે બહુ ગાજો બહુ ગાજો બહુ ગાજો, લુગડું પલ્લે એવો ના પડે. ઊંચે જોવું તો આભ ભરેલો, આના વચ્ચે બધા તરસ્યા જાય સાધુ. વચમાં પ્યાસા જાય, જે વચ્ચે છે ને બધા તરસે મરસ. મરે કે ના મરે? પેલા કાકાનો પ્રશ્ન સાંભળીને વકીલે પાછું ફસક નાડીએ હાથ નાખ્યું કે કાકા શું ખાઈને આયા છે? કોને ઘેર અભ્યાસ કરવા ગયા? કે કહે ને કે બસ આ શેમાડો જ ગોલી ખાઉં છું. ધોન રાખજો, 20 રૂપિયા પછી વકીલે કાઢી ના લ્યા કે કાકા ના આવડ્યું, ના આવડ્યું આટલું. લોચાલીન વકીલ થયા હોય એવું લાગે છે કાકા. રિશ્વત ના રિશ્વત વાળાનું કોમ. આટલું હેલા હેલા પ્રશ્નના જવાબ તમને નથી આવડતા, તમે વકીલ શેના? ના આવડ્યું કાકા કે લો 20 રૂપિયા કો. કાકા કે કહું? તા કે કો. રાત ઘણા ખરા નામ ગબામ પડ્યો ગઠ ને ઘણા ખરા નામ ગહાઈ જતો રહ્યો. આ રાત જેને કહીએ છીએ ને, રાત રાતે દેખાય. અત્યારે ખબર પડે કે રાત છે એવું, દાડે ખબર પડે? મારું હારું કાકા, વકીલ ને હજુ જંપવારો ના વર્યો કે કાકા હજુ પૂછો. વકીલ ના મનમાં એમ કે ચાલી ગયા હે, એમાં એક એક કરીને વારી લઉં પાછા. અને કહેવતમાં કહ્યું છે કે હાર્યો જુગારી બમણું રમે.
આર્યો જુગારી બમણું રમે. અને રમતો ના આવડે ઘર ઘાટ વગત નો થઈ જાય. પાંડવોના મનમાં એમ હતું કે એક બાજી આપણે ભલે હારી ગયા, બીજી બાજી રમીએ ને કદાચ એમાંથી કઈક મેર આવી જાય. પણ શકુનીના પાહા એવા, શકુનીનો પાહો જે નાખે ને એ આની નજરથી ફેરવતો હતો. એ જેમ નજર ફેરવે ને એમ પેલો પાહો ફરે. ફરે કે ના ફરે? આઘા નહીં શકુની. પતિ નહીં ગયા, હજુ મરી નહીં ગયા વયા, એમની નજરથી પાહા ફેરવે છે. તારે હા હારી ભેંસ લાયા હોય ને દૂધ હારું હાલતું ને કોક એમ જ કે ભેંસ લાયા, તરત હોજે ટંક ના દે. આવી નજરો વાળા છે. તરત પાછા પેલો સમજી જાય પેલી આવી હતી ને, મોનું ના મોનું એની લાગી. પથારી વાડકું લાવે, મય મોટા મોટા અંગારા મેલે. એમાં વિજ્ઞાન છે. પેલા દેવતા થી વરાબ વરે એટલે પેલું મય હજડ બમ વાડકું થઈ જાય. તાકે જો જો કેટલી બધી લાગી, છૂટું નહીં પડતી. થાય કે ના થાય? વકીલ હારી ગયા એટલે વકીલે કહ્યું કાકા પૂછો પૂછો, હજુ પૂછો કે છે. કાકા કે પૂછું? તાકે પૂછો. પછી કાકા રૂપમાં આવી ગયા ની જે થાય. હા બીજા કોઈ તો ઠીક છે, ડબલ ગ્રેજ્યુએટ થયેલા ને કે છે બોચી હાથ નખાઈ દીધો. કાકાય પછી ફોડ ખાવા માંડ્યા. લે ખાય કે ના ખાય? પૂછું? તાકે પૂછો. જો પૂછું છું હા 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 પૂછો. કે હજુ પડી મેલવું હોય પડી મેલો. તાકે ના ના હજુ પૂછો. કે જો કે પૂછું? તાકે પૂછો. ફાટ્યા પછી ના હંધાય એ શું? મારું હારું વકીલ તો વિચાર કરે હા કઈથી કાઢે. આજ લગીન ફાટ્યા પછી બોવે હું ત્યાં, પણ ના હંધાય એવા પહેલી વાર વાપર્યા. રમણભાઈ વકીલે કોઈ કહે લબાહ માર્યા વગર સીધા વી કાઢીને હવે કે છે અહીંથી છટકી જવા જેવું છે, જાજુ ખેંચા જેવું છે. સીધા વી કાઢીને કે લો કાકા અને જલ્દી કહી દો હવે મારો ટાઈમ પૂરો થઈ ગયો. કે નાના હજુ બોલો પૂછું? હજુ તમારી વારી આવી નહીં. કે ના તમારી વારી પણ મારી વારી પૂરી થઈ ગઈ. હે ખરું કે નહીં? પૂછો પૂછો કે છે. પૂછ્યું કે ફાટ્યા પછી ના હંધાય. વકીલે 20 રૂપિયા ધરાઈ દીધા. કાકા કે કહુતા તા કે ગો કે દૂધ લે. વકીલ વિચાર કર હારા આ તો મારા ઘરના જ પ્રશ્ન છે. પ્રશ્ન મારા ઘરના, તાર જવાબે મારા ઘરના. મને નહીં મળતા અને ના મળે. રાય રાવણ ને રામો મળ્યા તારે કંચન લંક લૂટા. રાવણ ને રામચંદ્ર ભગવાન મળ્યા, 14 લોકનો નાથ મળ્યો. તારે આખી લંકા હોનાની લૂંટાઈ જ ગઈ, ગતી રહી. રમણ ધોન રાખજો આપણને જ્યારે મળે તારે લંકા હોનાની રાખ ના થઈ જાય. રાય રાવણ ને રામ મળ્યા તારે કંચન લંક લૂટા. એદ રામ વિભીષણ ને જ્યારે રામ મળ્યા ત્યારે
અવિચળ પદવી પાય સાધુ એકને રોમ મળ્યા તારે લંકા હારી ગયો અને બીજાને રોમ મળ્યા તારે લંકાનો રાજા થઈ ગયો ને ધ્યાન રાખજો આપણે કેવું થયું થાય કે ના થાય એટલે જ ગુરુ મહારાજના દેશમાં જ્યારે ગયા પછી જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી ગુરુ મહારાજના દેશમાં ગયા પછી કેવું કેવું થાય રે હંસા ગયતી ગુરુજી ના દેશ હંસા ગઈ તી ગુરુજી ના દેશમાં હંસાય લખને જોતા થઈ આદળી હંસા લખને જોતા થઈ આદળી હંસાય લખને જોતા થઈ આદળી હંસા લખને જોતા થઈ આદળી તૂટ્યા જન્મ મરણ ના પાસ ગમ ઘેર જઈ ચડી તૂટ્યા જન્મ મરણ ના પાસ અગમ ઘેર જઈ ચડી તમે કોઈ જગ્યાએ દર્શન કરવા જાઓ કોઈ માતાજીના જાવ કે કોઈ ભગવાનના જાવ ગમે તેના દર્શન કરવા જાવ એક મંદિરમાં દર્શન કર્યા પછી બીજા મંદિરમાં જો જવાનું મન થાય તો સમજી લેવું પહેલા દર્શન થયા નહીં હા અને બીજામાં ગયા પછી ત્રીજામાં જવાનું જો મન થાય હજુય મોંમાં આથા કૂટશે આપણા સમાજની અંદર 20-20 વર્ષની દીકરીઓ 50-50 મૂર્તિયા જોયા હોય 51મો જોયો પાસ પડી ગયો પછી અને 52મો જોવાનો રહેતો નથી પેજ સીધા એને બેન્ડ વાજા વગાડવાના રે અને આપણે હજુ જોવાનું રહ્યું